સુરતમાં રોજે રોજ ગુનેગારો અને અસામરિક તત્વો બેફામ બની રહ્યા તેમ લાગી રહ્યું છે। ત્યારે ફરી અસામરિક તત્વોનો આતંક સામે આવ્યો છે। સુરતના પાંડેસરા શ્રીરામનગર ખાતે અસામરિક તત્વે વાહનોમાં તોડફોડ કરતા સ્થાનિકોમાં ડર જોવા મળ્યો છે। સુરતમાં દિવાળી સમયે ગુનેગારો સામે પોલીસ એક તરફ લાલલાંગ કરી રહી છે, જોકે તેમ છતાં કેટલાક અસામરિક તત્વો અને ગુંડા તત્વો પોલીસને જાણે ચેલેન્જ કરી રહ્યા હોય તેમ વારંવાર આતંક મચાવી રહ્યા છે। આવા જ અસામરિક તત્વોનો આતંક સામે આવ્યો છે। વાત છે સુરતના પાંડેસરા વિસ્તારની। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રીરામનગરમાં અસામરિક તત્વે 8 થી 10 જેટલા વાહનોમાં વ્યાપક તોડફોડ કરી હતી અને કાચ પણ તોડી નાખતા આતંક મચાવ્યો હતો, જેને લઈને સ્થાનિકોમાં રીસ અને ડરનો માહોલ જોવા મળ્યો હતો। બનાવને લઈને સ્થાનિકોએ 112 પણ જાણ કરતા તાત્કાલિક પોલીસ વાન સ્થળે દોડી આવી હતી, જેને લઈને અસામરિક તત્વો ભાગી છૂટ્યા હતા। આ બનાવ લઈને સ્થાનિકોએ પાંડેસરા પોલીસ મથકે પહોંચી ફરિયાદની તજવીજ હાથ ધરી છે। રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું। એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશરે મને 6-7 વાગે એટલે ફોન આવ્યો। અહીંયા દર દિવસે 15 થી 20 ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ, અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા છે, મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ 8 થી 10 ગાડીઓનું નુકસાન થયેલું। ફ્રન્ટ કાચ તોડેલો હતું, પાછળનો કાચ તોડેલો હતું। કોઈ તોડ્યો છે, કેમ તોડ્યો છે, શું કારણથી તોડ્યું છે એ તો ખબર નહીં, પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોઈ જે પરિસ્થિતિ, પછી અમે પોલીસને ફરિયાદ કરી। પછી પીસીઆરને બોલાવ્યું, પીસીઆર આવી છે, પછી અમે ફરિયાદ કરી આવ્યા છે। હવે જોઈશું આગળ શું ખબર પડે છે। આ જે ગાડીના કાચ છે કયા તોડ્યા છે ને કેવી રીતે તોડ્યા છે? એ દંડોથી પછી પથ્થરથી મારીને, ઈંટ મારીને એવી રીતે તોડ્યા છે। અને ફ્રન્ટ કાચ છે, પાછળના બી કાચ છે, સાઈડ ગ્લાसेस છે, એવા બહુ બધું નુકસાન થયેલું છે। સુરતમાં વારંવાર અસામરિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે, ત્યારે હવે આવા અસામરિક તત્વોની શાન ઠેકાણે પાડવા પોલીસે કડક કાર્યવાહી કરવી જ પડશે તે ચર્ચા હાલ તો શહેરભરમાં ચાલી રહી છે।